ખ્રિસ્તના નામમાં આજની આ રવિ ભક્તિ સભામાં આપનો આવકાર કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આજની આ સભા આપ સર્વને માટે ને આમ બધાને માટે આશીર્વાદનું કારણ લઈને આવશે. યહોવા તેને ભજે, જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટડીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. આપણે પ્રાર્થના કરીએ. દયાળુ ને કૃપાળુ ઈશ્વર, તમારો પુષ્કળ આભાર. આવેલી સવારે તમારા પ્રભુ મંદિરમાં તમારા ચરણોમાં બેસવાની ઉત્તમ તક તમે અમને પૂરી પાડી તેને માટે. ઘણા બધા લોકો આ દિવસ જોવા માંગતા હતા પણ જોઈ શક્યા નથી, ત્યારે પ્રભુ તમારી નરી દયા અને કૃપાને કારણે અમે આ દિવસ જોઈ શક્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે સર્વસંમત દેવ છો, સર્વવ્યાપી દેવ છો. તેને માટે આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા જીવનમાં રસ લેનાર ઈશ્વર છો. આ પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને જીવતાની ગણતરીમાં રાખ્યા છે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા દોરનાર, ચલાવનાર, પાળક બન્યા છો. તેને માટે તમે અમને જીવતા ઈશ્વર મળ્યા છો. તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ. આ પ્રભુ અમે તમારી આરાધના અને સ્તુતિ કરતા નમ્યા છે, ત્યારે અમારી જાતોને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આજના દિવસમાં પ્રભુ અમારું સ્તોત્ર ગાવા, વચનો વાંચવા, શીખવું એ બધું તમે આશીર્વાદિત કરજો એવી વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે લોકો આવી ગયા છે તે દરેક પાત્રોને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. જે લોકો રસ્તામાં છે તેઓને પ્રભુ તમે સહી સલામત અમારી મધ્યે તમારું ભજન કરવાને માટે દોરી લાવો એવી પણ વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. તે સાથે પ્રભુ જેઓએ આ ઘરમાં આવવાનું પડતું મૂક્યું છે, તેઓના આત્માની સાથે, તેઓના હૃદયની સાથે તમે વાત કરો, વ્યવહાર કરો, અને આવતા દિવસોમાં તેઓ પણ તમારું ભજન કરવાને માટે અમારી સાથે જોડાઈ શકે તે માટે તેમને એવું હૃદય આપો એવી વિનંતીને પ્રાર્થના અમે તમારી પાસે કરીએ છીએ. આજના દિવસનો આશીષ દરેકને આપજો. હવે પછીના સમયમાં આ સભાનું સંચાલન તમે સંભાળજો પ્રભુ. વચનના પાત્રને, ક્વાયરને, દરેક ભક્તજનોને પ્રભુ તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. અમારી આરાધનાની પ્રાર્થના તારના ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. આપણે સ્થાન પર ઉભા થઈશું ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 2 ગાઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 2. Amen.
આપણા સ્થાન પર ઉભા જ રહીએ ને પ્રત્યુત્તરી શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું. પાઠ નંબર 43 સર્વ શક્તિમાન રક્ષક, અને પલબેન પરમાર આપણને તેમાં દોરી જશે. સર્વ શક્તિમાન રક્ષક, પાઠ નંબર 43. આપણે પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈએ. પાઠ નંબર 43 સર્વ શક્તિમાન રક્ષક. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જો ઇસ્રાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જો યહોવા રક્ષનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે, કે જે કદી પણ સદાકાળ ટકી રહે. જેમ યરૂશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ પોતાના લોકોની આસપાસ યહોવા છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે આનંદ ગુજો છે. આમેન. આમેન. આપણે બેસીએ અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં નમીશું ને પ્રિતેશભાઈ દેશ પ્રાર્થના કરીએ. પવિત્ર જીવતા અને જાગતા દેવ, તમે અત્યાર સુધી અમને સર્વને સાચવીને સંભાળ્યા, તમારો આભાર માનીએ છીએ બાપ. હા બાપ, આભાર માનીએ છીએ કે અમારે આ શહેરની અંદર સુંદર પ્રભુ મંદિર આપ્યું તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. હા બાપ, આભાર માનીએ છીએ પાળક સાહેબને માટે, પાળક સાહેબના કુટુંબને માટે કે જેઓ તેમની સેવાઓ આપે છે તેના માટે સાહેબ આભાર માનીએ છીએ. અમને જે અમારા સુંદર અમે સમજી શકીએ એ ભાષાની અંદર તમે અમને સુંદર બાઇબલ આપ્યું છે તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. હા બાપ, આભાર માનીએ છીએ અમે અમારી સર્વ સેવાઓને માટે કે જેની અંદર પાળક ક્ષેત્ર સમિતિની અંદર જે કંઈ સેવક સેવિકાઓ જે કંઈ સેવા કરે છે તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. હા બાપ, ક્વાયર માટે આભાર માનીએ છીએ. ક્વાયરની અંદર જે કંઈ સેવક સેવિકાઓ જે કંઈ તમારી સ્તુતિ આરાધના કરે છે તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. સન્ડે સ્કૂલના માટે આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલની અંદર જે શિક્ષકો જે કંઈ સેવા આપે છે તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. આ બાપ, સિનિયર સિટીઝનને માટે આભાર માનીએ છીએ. પોલ ટીમને માટે, પિતા ટીમને માટે આભાર માનીએ છીએ બાપ. અમે આભાર માનીએ છીએ બાપ. અને આ પાપ કબૂલતમાં જે કંઈ અમારા અજાણતા જાણતા જે કંઈ પાપ થયા છે તેના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ બાપ. આ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. ફરી એકવાર ઈશ્વર સ્તુતિના ગીતમાં જોડાઈશું ને ભજન સંગ્રહમાં ગીત નંબર 100.
પવિત્ર શાસ્ત્રમાંથી વાંચન કરવા જઈ રહ્યા છે. તે પહેલા ક્વાયર પોતાનું સ્તોત્ર ગાશે અને ત્યાર પછી બે વિભાગમાં આપણે વાંચન કરીશું. પહેલો શાસ્ત્ર વાંચન છે યશાયા 53 10-12. રોહનભાઈ આપણને વાંચી સંભળાવશે. યશાયા 53 10-12. અને ત્યારબાદ સુવાર્તાનું વાંચન છે લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 33-43 કલમ. જોનભાઈ આપણને વાંચી સંભળાવશે. તે પહેલા આપણે આપણું પવિત્ર શાસ્ત્ર ઊંચું કરીશું અને એક સ્તોત્રમાં જોડાઈશું. યશાયા 53 10-12. રોહન વાંચ. ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યશાયા પ્રબોધક એનો 53મો અધ્યાય અને એની 10-12 કલમ. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી, તેણે તેને દુઃખી કર્યો. તેના આત્માનું દોષાર્થા પણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે. તે દીર્ઘાયુ થશે ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વેચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વેચશે. કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા, અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. આમીન. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 33-46 કલમ. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહો માહે વેચી લીધા. લોક જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેનો તુચ્છકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેના ઠઠ્ઠા કર્યા અને પાસે આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું, શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચ્ચિત કહું છું
કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. આમેન. અને વિનંતી કરીશ કે તેઓ 2 ગીત દ્વારા ઈશ્વરની સ્તુતિમાં આપણને દોરી લઈ જશે. હાલેલુયા. આવો આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરતા આપણે એક ગીતમાં જોડાઈશું. ગીત નંબર 53 અને ઈશ્વર પિતાને આપણે માન અને મહિમા ચડાવશું અને આપણા આરાધનાના અર્પણ પણ ચડાવીશું. કેમ કે ઈશ્વર સારા છે, ભલા છે, એમની કરુણા સદા આપણા ઉપર ટકી રહે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ઈશ્વર આપણી સાથે રહે છે. ત્યારે આપણે ઈશ્વર પિતાને માન અને મહિમા આપતા ગીત ગાશું. મુક્તિ દિલાઈએ યીશુ. Jaya
એથી વિશેષ ઈશ્વર આપણને આપે છે તેના માટે આભાર જ માનીએ છીએ. આપણે પાપી હતા તેમ છતાં તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપોને માટે બલિદાન આપી દીધું, તેના માટે આભાર માનીએ છીએ. એના બદલામાં તમે ને હું તો શું આપી શકીએ? એ કેવળ ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવાથી જ આપણે તેમના પ્રેમનો બદલો આપી શકીએ છીએ. ત્યારે ઈશ્વર પિતાની સ્તુતિ ચાલુ રાખતા આપણે હિન્દી વિભાગમાંથી ગીત નંબર 82 ગાઈશું અને આપણા જીવનનું વળપણ આપણે ઈશ્વરને આપીશું. रब की होवे भरत सहाय, रब की होवे भरत सहाय, उसके नाम की सना, उसके नाम की सना हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। रब के घर में हुए विदाई, रब के घर में हुए विदाई, उसकी हम तो सना, उसकी हम तो सना हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। जय के जोर से भूगोल नदींगे, जय के जोर से भूगोल नदींगे, पर्वत बीन बजा, पर्वत बीन बजा हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। रागे छेड़ो, आधा सालों में रागे छेड़ो, रब और तबला बजा, और तबला बजा हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। सुरे सुरीले बांसुरी पर तुम सुरे सुरीले, धन धन साथ बजा, धन धन साथ बजा हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। मीरा कानों में हवा के साथ मीरा, उसकी कुदरत बता, उसकी कुदरत बता हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। सारे मिलकर ताली बजाओ, सारे मिलकर ताली बजाओ, गाओ रब की सना, गाओ रब की सना हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना, रब की होवे सना हमेशा, रब की होवे सना। આભાર માનીએ છીએ આજના દિવસના માટે.
દરેક આશીર્વાદોને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પિતા. અમારા સ્તુતિના આભારના અર્પણો તમારી આગળ માન્ય થાવ તેવી અમારી પ્રાર્થના અને વિનંતી તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના દયના નામમાં માંગીએ છીએ. સાંભળો સ્વીકારો બાપ. આમીન. આપણે બેસીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને આવો પ્રાર્થના કરી. પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, આ સમય દેનાર દેવ તમે છો પિતા. પિતા, તમારું વચન કહે છે કે જ્યાં 2 કે 3 મારા નામે એકઠા મળે છે તેઓની મધ્ય હું ઉતરી આવું છું ને હું તમારી સાથે છું. આભાર માનીએ છીએ પિતા, તમે અમારી સાથે છો. તમે અમને પ્રેમ કરો છો, સાચવો છો, સંભાળો છો, બચાવો છો પિતા. આભાર માનીએ છીએ પિતા. તમે કૃપા કરવે એવા ઉતાવળા અને કોપ કરવે એવા ધીમા અમારા દેવ છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સનાતન ઈશ્વર પિતા. પિતા, તમે અમારી સંતાવાની જગા છો, તમે અમારા ગઢ છો, તમે અમારા કિલ્લા છો પિતા. પિતા, તમે તમારા પીછાથી અમને ઢાંકો છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, તમે તમારા એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને અમારે સારો પિતા પૃથ્વી પર મોકલી આપ્યા પિતા, જેણે માનવ દેહ ધારી કરીને પિતા અમને અમારા પાપથી પિતા મુક્ત કર્યા ને પિતા તમારા જોડેના સંબંધમાં પાછા સ્થાપન કર્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પિતા એ મધ્યસ્થતા સ્થાપવામાં આવી પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમયે પિતા અમારા જીવનને માટે પિતા તમારી પાસે આવીએ છીએ પિતા. જીવનને દેનાર દેવ તમે છો પિતા. આ પિતા લખવામાં આવ્યું છે કે તમારી કૃતિ પ્રમાણે તમે અમારું સર્જન કર્યું છે પિતા. તમારા હાથથી તમે અમને બનાવ્યા છે, રચ્યા છે અને જીવનનો શ્વાસ ફૂંક્યો છે પિતા. આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, મધ્યસ્થી કરનાર દેવ અમારા પ્રભુ, આ સમયે આભાર માનતા પિતા અમે મધ્યસ્થી કરીએ છીએ પિતા અમારા દરેક મંડળીના કુટુંબોને માટે પિતા. કુટુંબની દરેક જરૂરિયાતોને પિતા અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. આ પિતા દરેક કુટુંબની પ્રાર્થનાની વેદીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. દરેક કુટુંબના ઘરને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. ઘરના દરેક બારી બારસા ખૂણાને ઈસુ ખ્રિસ્તના રક્તથી પિતા કવર કરીએ છીએ પિતા. શુદ્ધ અને પવિત્ર જાહેર કરીએ છીએ પિતા. આ પિતા દૂતોની છાવણી બોલીએ છીએ પિતા. પિતા, કુટુંબને રચનાર દેવ તમે છો પિતા. આ પિતા દરેક કુટુંબના દરેક સદસ્યોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પિતા, અમારી મંડળીને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. મંડળીની દરેક વિંગ્સને માટે પિતા અમે તમારો આભાર માનતા પિતા મધ્યસ્થી કરીએ છીએ પિતા. વિંગ્સના દરેક લીડર્સને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. આ પિતા એ લીડર્સને પિતા તમારા હાથમાં સોંપીએ છીએ કે લીડર્સે પિતા કઈ રીતે કઈ બાબતમાં પિતા તમારા વચન પ્રમાણે આગળ વધવું પિતા. આ પિતા પહેલો પિત્તર 1 અને તેનો 5 પહેલો પિત્તર અને તેનો 5મો અધ્યાયને 1 થી જે 7 વચનમાં લખવામાં આવ્યું છે પિતા, એ વચન પ્રમાણે પિતા એ લીડરશીપમાં પિતા જવાને માટે પિતા તમે દરેક લીડર્સને તમારા પવિત્ર આત્માથી, તમારા વચનથી, તમારા ગાઈડન્સથી પિતા તમે ભરો તેવી અમારી પ્રાર્થના, તેવી અમારી વિનંતી છે પિતા. આ પિતા દરેક વિંગ્સને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક સદસ્યને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. દરેકને માટે પિતા જે જે જરૂરિયાત છે પિતા, આ પિતા એ ભૌતિક, શારીરિક એથી વિશેષ પિતા જે આત્મિક જરૂરિયાત છે પિતા, એ આત્મિક જરૂરિયાતથી તમે અમને ભરો તેવી અમારી પ્રાર્થના, તેવી અમારી વિનંતી છે પિતા. આ સમયે પિતા અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ પિતા તમારા વચનને માટે પિતા, જે પિતા અમને જીવન આપે છે, જે પિતા અમને પ્રકાશ પૂરો પાડે છે, જે પિતા અમને પથદર્શક આપે છે પિતા, જે અમને અમારા જીવનને જીવવાને માટે પિતા માર્ગ પૂરો પાડે છે પિતા. કઈ રીતે આગળ વધવું, કઈ બાબતથી દૂર રહેવું અને કઈ બાબતને ગ્રહણ કરવું પિતા એ અમને શીખવે છે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, અમારા જીવનને માટે તમારો આભાર માનતા પિતા મધ્યસ્થી કરીએ છીએ પિતા દરેક વસ્તુઓને માટે પિતા, કે જે પિતા તમે માંગ્યા કે કલ્પ્યા અગાઉ પિતા દરેક વસ્તુ પૂરી પાડો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. છતાં પણ પિતા અમે ઘણી બધી વખત પિતા હતાશ નિરાશ થઈ જઈએ છીએ, કેમ કે પિતા અમે એવું માંગીએ છીએ અને મળતું નથી, પણ પાછળથી અમને ખ્યાલ પડે છે કે એ અમારા માટે ક્ષણિકનું હતું, પણ જેવે અમારા માટે જે રાખ્યું હતું એ પિતા અનંતકાળનું હતું પિતા. આ પિતા એ તમારી યોજના પ્રમાણે ચાલવાને માટે, આ પિતા જે તમે અમને પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પ્રમાણે જે યોજના પ્રમાણે મોકલ્યા છે પિતા, એ યોજના અમે અમારા જીવનમાં જાણી શકીએ તેવું થવા દો પિતા. આ પિતા રોમન 12:1-2 પ્રમાણે પિતા અમે અમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરીએ તેવું થવા દો પિતા. આ પિતા અમે પ્રાર્થના કરીએ છીએ કે આ જગતનું રૂપ અમે ન ધરીએ, પણ પિતા પૂર્ણ રીતે નવીનતાને રૂપે દેવની સારી માન્ય જે ઈચ્છા છે પિતા, એ અમે અમારા જીવનમાં પિતા જાણી શકીએ અને જાણ્યા બાદ તે ઉપર ચાલવાને માટે પિતા તમારી પાસે સામર્થ્ય માંગીએ છીએ પિતા.
પિતા આભાર માનીએ છીએ પિતા મંડળી અને ડાયોસિસને માટે પિતા, જે તમે પિતા આખી લીગ પૂરી પાડી છે પિતા, આભાર માનીએ છીએ પિતા. સિનેટને માટે તમારો આભાર માનીએ છીએ, એમના કાર્યોને માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ને પિતા વિશેષ પ્રાર્થના કરીએ છીએ આ સમયે મંડળી તરીકે પિતા કે એમની જે જરૂરિયાતો છે પિતા, એમને જે કાર્યો છે પિતા, એ કાર્યોમાં પિતા એમને જે બાબતોની પિતા જરૂરિયાત છે, દરેક જરૂરિયાતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક સેવકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક ડીકન સાહેબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક સુવાર્ધિક સાહેબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. દરેક પાળક સાહેબોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ખ્રિસ્તના નામથી દરેક સેવકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એમના કુટુંબોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એમના બાળકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એમના ઘરોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. હા પિતા, તમે તેમની જરૂરિયાતો પિતા પૂરી પાડો તેવું થવા દો પિતા. હા પિતા, અમે પ્રાર્થના કરી શકીએ છીએ પિતા, અને પ્રાર્થના એ પરિસ્થિતિ બદલે છે પિતા. આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા અમારા દેશને માટે પિતા. હા પિતા, દેશની દરેક અર્થવ્યવસ્થાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. દરેક પિતા જે ક્ષેત્રોમાં મોટા પિતા અધિકારીઓ આપ્યા છે, દરેક અધિકારીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. આવનાર દિવસોમાં પિતા દેશને આર્થિક રીતે અને પિતા દરેક બાબતમાં જીડીપીને દેશની દરેક બાબતોમાં પિતા કેવી રીતે અર્થવ્યવસ્થાને આગળ વધારવું એ પિતા તમારા જ્ઞાન બુદ્ધિના આત્માથી તમે તેમને વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થના, તેવી અમારી વિનંતી છે પિતા. આ સમયે પિતા અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા. આ પિતા દેશમાં પિતા જે જુદી જુદી બીમારીઓ અત્યારે પિતા ફાટી નીકળી છે, ત્યારે પિતા દરેક બીમારીઓને સામે પિતા અમે પિતા ઈસુ ખ્રિસ્તના રક્તથી પિતા એ બીમારીઓને પિતા તોડી પાડીએ છીએ પિતા, અને હારેલી જાહેર કરીએ છીએ પિતા. એ તમારા સોળથી અમને સાજાપણું પ્રાપ્ત થયું છે પિતા. ત્યારે વિશેષ પિતા અમે ગઈકાલે ન્યૂઝમાં જોયું મ્યુકોર માઇક્રોસિસના પિતા જે કેસ આવી રહ્યા છે સામે પિતા, જે પિતા સિંગાપોર ને બીજી જગ્યાઓમાં પિતા, બીજા દેશોમાં પિતા કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પિતા આ પરિસ્થિતિમાં અમે તમારે હાથમાં સોંપાઈએ છીએ પિતા. દરેક લોકોને પિતા તમે સાચો, સંભાળો, બચાવો, અને પિતા ખાસ પિતા જે ધ્યાન રાખવાની છે પિતા એ દરેક બાબતમાં તમે તમને જ્ઞાન બુદ્ધિનો આત્મા આપો તેવી અમારી પ્રાર્થના, તેવી અમારી વિનંતી છે પિતા. ખાસ પિતા આ સમયે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પિતા કે પિતા અમારા મંડળીમાં જો કોઈ બીમાર છે એવા દરેક બીમાર લોકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. યશાયા 53:4-5નો અભિષેક, નિરોગી હાથનો સ્પર્શ અને પવિત્ર રક્તનો છંટકાવ પિતા તમે તેમને આપો તેવી અમારી પ્રાર્થના, તેવી અમારી વિનંતી ને તેવો અમારો વિશ્વાસ છે પિતા. પિતા આ સમયે પ્રાર્થના કરીએ છીએ પિતા, આવનાર દિવસોમાં એમના દ્વારા એક મોટી સાક્ષી ઊભી થાય તેવી અમારી પ્રાર્થના છે પિતા. અમારામાં જો કોઈ દુઃખી છે પિતા, જો કોઈ પ્રશ્નમાં છે પિતા, એવા દરેક લોકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. તમારી શાંતિ, તમારી સલામતી અને તમારો સહાયનો આત્મા મોકલો તેવી અમારી પ્રાર્થના છે પિતા. આ પિતા તમે અમને ભયનો આત્મા નથી આપ્યો, પણ તમે અમને સામર્થ્યનો આત્મા આપ્યો છે. આ પિતા દેવ બાપને દીકરા દીકરી થવાનો અધિકાર અને અબ્બા બાપ કહેવાનો હક તમે અમને આપ્યો છે. એ દત્તક પુત્રપણાનો હક તમે અમને આપ્યો છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આ સર્વ બાબતને માટે અમે તમારા હાથમાં સોંપીએ છીએ, અને પિતા એ મધ્યસ્થી કરનાર પ્રભુ ઈસુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા, કે પિતા જે હર હંમેશ અમને સાંભળે છે પિતા. કેમ કે વચન કહે છે કે તું હાક માર ને હું તને ઉત્તર આપીશ પિતા. ને પિતા એ સત્યનો આત્મા તમે અમને આપ્યો છે. આ પિતા એ પવિત્ર આત્મા દેવ જે અમને અમારી સાથે ને પાસે રહે છે પિતા, જે અમને પિતા સર્વ સત્યમાં લઈ જાય છે. ત્યારે પવિત્ર આત્મા દેવ તમે અમારી સાથે રહો, અમારી મંડળીમાં રહો, અમારા મંડળીના દરેક કુટુંબમાં રહો, અને વિશેષ અમારા હૃદયોમાં રહો પિતા, તેવું અમે માંગીએ છીએ પિતા. પિતા દરેક મધ્યસ્થીની પ્રાર્થના વિનંતીને, દરેક આભાર સ્તુતિને અમે તમારા હાથમાં સોંપતા ઈસુ અમારા નાઝારેના નામથી મળ્યું છે અને મળ્યું છે એવા વિશ્વાસ સાથે, આમેન. આપણે પ્રભુના વચન તરફ ફરીએ તે પહેલા વાયરને વિનંતી કરીશ કે તેઓ ખાસ ગીત ગાશે, અને અગાઉ સર્વ જે કરાય છે તે થકી જ થાય છે. તે તણા જ હાથ ભાય બન્યાય છે. ખ્રિસ્ત ઈસુ રાય છે, ઈસુ રાય છે.
સુરાય છે. સર્વ જે કરાય છે તે થકી જ થાય છે. તે કળા જ હાથમાં ને બજાય છે. ઈશ્વરી સુરાય છે, ઈશ્વરી સુરાય છે. તક ઈશ્વરે આપણને આપી છે, મને આપી છે, એના માટે ઈશ્વર વિતરનો આભાર. આપ સર્વ ઉપસ્થિત છો એના માટે આપ સર્વનો અમે ઈશ્વરના નામમાં હું આવકાર કરું છું. આવો આપણે શરૂઆતની પ્રાર્થનામાં નમીશું. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમે અમારા ઈશ્વર છો, દેવ છો. અમે જ્યારે તમને હાક મારીએ ત્યારે તમે અમને ઉત્તર આપો છો. અમે વચન શીખવા જઈ રહ્યા છીએ ત્યારે તમે પ્રભુજી તમારા પવિત્ર આત્માની દોરવણીને પૂરી પાડો છો. આ સ્થળને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. જે વચનો અમે વાંચ્યા એનું મનન કરવાના માટે તમારી સહાયતા, મદદ, કૃપા પ્રભુજી આપો. પવિત્ર આત્મા અમને સર્વને સમજણ શક્તિ આપે એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ સ્થળને તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારી મધ્ય રહે. મને પણ તમારી કૃપા પૂરી પાડો. હું નહીં પણ તમે બોલો ને અમે સર્વ સાંભળીએ એવું તમે થવા દેશો. ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન. વલ્લભ, આજે 18 તારીખ છે. 18મી મે, 18મી એપ્રિલ શું હતું? 18મી એપ્રિલે શું હતું? આજે 1 મહિના પછી આ સ્થળે આપણે એકઠા થયા છીએ. પ્રમોદભાઈએ મને ગઈકાલે પૂછ્યું કે વચનનો વિષય શું હશે, સંદેશાનો વિષય શું હશે? મેં કીધું મરણનો વિષય હશે. મરણ, અરે મરણનો વિષય. પણ વાલાઓ, એક એવી વ્યક્તિનું મરણ કે જે જરૂરી હતું, અને એ મરણના વિશે આજે થોડો સમય આપણે વિચારવાના છે. મરણ એ બાઇબલમાં તમે અભ્યાસ કરશો તો મરણને વિશે ઘણી બધી ઉપમા આપવામાં આવેલી છે. સૂઈ જવું, ઊંઘી જવું, અલોપ થઈ જવું, વિશ્રામ લઈ લેવો, એવા ઘણા બધા ઉપમા મરણને માટે આપવામાં આવેલી છે. પણ એ વિશ્વાસુ વ્યક્તિઓના જીવનને માટે ઉપમા આપવામાં આવેલી છે. વિશ્વાસી વ્યક્તિઓ જો ઈસુ પર વિશ્વાસ કરે છે, યોહાન 3:16 કહ્યું કે જે તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એ જે અનંત જીવન પામનાર વ્યક્તિ છે એના માટે મરણ એ આ ઉપમા આપવામાં આવેલી છે. વાલાઓ, આજે આપણે થોડો સમય ઈસુ, એનું મરણ, ઈસુના મરણથી મળેલા ફાયદા, અને કદાચ આ સ્થળે અહીંયા ઉપર જ્યાં લખેલું છે કે શું લખેલું છે ઉપર અહીંયા? મોટેથી બોલો કોઈ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ત્યાં ઈસુ છે, ત્યાં વધસ્તંભ છે, અને વધસ્તંભની ઉપર ઈસુ છે એવું તમે અત્યારે કલ્પના કરો. ઈસુ ત્યાં છે. કાલ્વરીની ટેકરી ઉપર ઈસુ હતો. કાલ્વરીની ટેકરી ઉપર ઈસુ હતો. આજે આ સ્થળે ઈસુ છે. એનો અર્થ એમ થયો છે કે કાલ્વરીની ટેકરી પાસે જ્યારે લોકો હતા એમાં કદાચ મારો ને તમારો સમાવેશ થઈ શકતો હોય. કલ્પના જ કરવાની છે કે શું આજથી 2000 વર્ષ પહેલા જ્યારે કાલ્વરીની ટેકરી પર ઈસુ ક્રૂસ ઉપર લટકતો હતો, આજુબાજુમાં 2 ચોર હતા, સિપાહીઓ હતા, લોકો હતા, અધિકારીઓ હતા, ઠઠ્ઠા મસ્કરી કરનારા હતા, એના શિષ્યો હતા, એને પર પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ ત્યાં હતી, એની મા મરિયમ ત્યાં હતી. વાલાઓ, એની સાથે
તમે ને હું પણ હતા એવી કલ્પના કરો. હું ને તમે ત્યાં હતા એ કલ્પના આપણે કરવાની જરૂર છે. મરણ તો થવાનું જ હતું, કારણ કે ઈશ્વર પિતાની યોજના હતી અને એ યોજનામાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, એનું ઉછેર, એનું કાર્ય અને અંતે એના શિષ્ય દ્વારા એને ₹30 અંદર વેચી દેવામાં આવે, એની ઉપર કષ્ટો આપવામાં આવે, દુઃખ આપવામાં આવે, અપમાનિત કરવામાં આવે, ખોટી રીતે એને મરણ દંડ દેવામાં આવે. પિલાત અને રાજા હેરોદ એ પણ એવું કહેતા હતા કે મને આ વ્યક્તિમાં કોઈ દોષ માલુમ પડતો નથી. પિલાતની સ્ત્રી જેને સપનામાં દર્શન દઈને કોઈ એવું કીધું કે આ માણસ જેનું નામ ઈસુ છે એનામાં કોઈ દોષ નથી, અને એ પોતાના પતિ પિલાતને કહે છે કે જે વ્યક્તિની આગળ તારી પાસે રજૂ કરવામાં આવે છે એ વ્યક્તિ નિર્દોષ છે, એને તું દંડ આપતો નહીં. પણ પિલાત લોકોની આગળ, લોકોના ઘાટાની આગળ નમી જાય છે અને અંતે ઈસુને વધસ્તંભનું મરણ આપે છે. પિલાત આપે, હેરોદ આપે, અધિકારીઓ આપે, યાજકો આપે, લોકો આપે, એ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ પોતાના મરણ વિશે પોતાની હાજરીમાં જ જ્યારે એ સુવાર્તા પ્રચાર કરતો હતો, લોકોને સાજા આપતા હતા, દુઃખોના દૂર કરતા હતા, કષ્ટોને દૂર કરતા હતા, ભૂત જેનામાં હતા એને સાજોપણું આપતા હતા. એ સમયમાં એણે ઘણી બધી વખત પોતાના મોત વિશે, પોતાના મરણ વિશે આગાહી આપેલી હતી. 3 વખત મારી પાસે લખેલું છે. 3 વખત યોહાનની સુવાર્તામાં. હું જસ્ટિનભાઈને વિનંતી કરીશ કે યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 7મી કલમ, 23 અને 24મી કલમ અને 32 અને 33 કલમ. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 7મી કલમ. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે. દફન કરવાના દિવસને સારું એ કરવા દો અથવા તો રાખવા દો. શા માટે? દફન કેનું કરવામાં આવે? જીવતા માણસને કોઈ દફનાવે છે? કોઈ જીવતી વ્યક્તિને દફનાવે? હા, જીવતી વ્યક્તિ પોતાનું કંઈક જગત્યું કરતા હોય છે. જીવતી વ્યક્તિ જગત્યું કરતા હોય છે. એ આપણામાં નથી આવતું, ખ્રિસ્તી વિશ્વાસમાં જગત્યું નથી. પણ ક્યાંય જીવતા માણસને દફનાવવામાં આવે. એનો અર્થ એમ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયની 7મી કલમમાં કહે છે કે જે સ્ત્રીએ એને અત્તર ચોડેલું હતું એની કિંમત ઘણી બધી હતી. યહુદા અને બીજા શિષ્યો કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે આ જે અત્તર છે એને જો વેચવામાં આવે તો ઘણી બધી કિંમત આવે. આ બાઈ ખોટું કરે છે, પણ ઈસુ એને રોકીને કહે છે કે એને એક કરવા દો, મારા દફનના દિવસને માટે એને તૈયાર કરવા દો. વાલાઓ, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મરણ વિશે લોકોને આગાહી કરેલી હતી. ત્યાર પછી 12મો અધ્યાય 23-24. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત કહું છું, જો ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. ઘઉંનો દાણો ભોંયમાં પડી જાય અને મરી જાય, જો એ મરી ન જાય તો એ ફળ આપી શકતો નથી. ભલાઓ, પોતાના શિષ્યો ભલે અભણ હતા, માછીમાર હતા, સામાન્ય પરિવારમાંથી આવતા હતા, સામાન્ય વ્યવસાય કરતા હતા, ઈસુની સાથે રહેતા હતા. અને 12મા અધ્યાય પછી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત
13મા અધ્યાય અને 14મા અધ્યાયમાં તો પોતાના મરણ વિશે કહે છે કે તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે દેવ ઉપર વિશ્વાસ રાખો છો, મારા ઉપર પણ તમે વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા છે, નહીં તો હું તમને કહે. જુઓ, હું જગ્યા તૈયાર કરવાને જાઉં છું. પોતાના શિષ્યોને કહે છે કે હું જગ્યા તૈયાર કરવાને જાઉં છું, જઈને જગ્યા તૈયાર કરીશ અને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે રહો. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12મા અધ્યાયની અંદર આ બીજી વખત ઘઉંનો દાણો ભોયમાં પડીને મરી ન જાય, એટલે કે પોતાના જીવને માટે, પોતાના વ્યક્તિગત જીવનને માટે કહે છે કે હું જો મરી નહીં જાઉં તો હું ફળ આપી શકીશ નહીં. ત્યાર પછી ત્રીજી વખત એ 32 અને 33મી કલમમાં 12મો અધ્યાય યોહાનની સુવાર્તા 32-33 કલમ. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. પણ પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું. શું લખે છે કે મને પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે. એ સમયની અંદર, મૂસાના વખતની અંદર આજ્ઞા સર્પ લોકોને દંશતા હતા. ત્યારે યહોવા દેવે મૂસાને કહ્યું કે તું પિત્તળનો એક સર્પ બનાવ, એને ઊંચો કર. એને ઊંચો કરવામાં આવે છે. અને જે લોકોને આજ્ઞા સર્પ દંશ દેતા હતા એ લોકો એ સર્પને, પિત્તળના કે જે ધાતુના સર્પને જોતા એને એ ઝેર ચડતું ન હતું. ભલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મરણને આ રીતે યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયની અંદર 3 વાર પ્રગટ કરે છે. ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી 3 વાર પ્રગટ કરે છે એના શિષ્યોની આગળ. એ સાથે માથીની સુવાર્તામાં પણ લખેલું છે 16મા અધ્યાયની 20મી કલમ. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશલેમમાં જાઉં અને વડીલો તથા મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું અને માર્યો જાઓ. આ માથીની સુવાર્તામાં પણ માથી પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે 16મા અધ્યાયની 21મી કલમમાં લખે છે. ત્યાર પછી 17મા અધ્યાયની અંદર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વખત પોતાના મરણની આગાહી કરે છે. 17મો અધ્યાય અને 22મી અને 23મી કલમ આ પ્રમાણે છે. અને તેઓ ગાલિલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે અને તેઓ એ માણસના દીકરાને મારી નાખશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મરણ પામતા નથી. પ્રભુને પોતાને ખબર હતી કે મારું મરણ થવાનું છે. પિલાત, હેરોદ, મહાયાજકો, લોકો જે કંઈ કરે, પણ ઈસુ તો જાણતો જ હતો કે મારું મરણ થવાનું છે. ત્રીજી વખત એ માથીની સુવાર્તાના 20મા અધ્યાયની 18 અને 19મી કલમમાં આ પ્રમાણે લખેલું છે. જુઓ, આપણે યરૂશાલેમ જઈએ. પોતાના શિષ્યોને કહે છે. કોણ? ઈસુ કહે છે, જુઓ આપણે યરૂશાલેમ જઈએ અને માણસનો દીકરો મુખ્ય યાજકોને, શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે. તેઓ તેના પર મરણદંડ ઠરાવશે અને ઠઠ્ઠા મસ્કરી કરશે તથા કોરડા મારવાને તથા વધસ્તંભે જડવાને તેઓ તે લોકોને સોંપી દેશે. અને ત્રીજે દહાડે તે, એટલે કે ઈસુ પાછો ઉઠશે. પેલા આ પોતાના મરણ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તામાં 3 વાર, તમે જો લુકની સુવાર્તામાં જોશો તો પણ 3 વાર આગાહી કરે છે. માથીની સુવાર્તામાં, લુકની સુવાર્તામાં પણ 3 વાર પોતાના મરણ વિશે પોતાના શિષ્યોની આગળ આગાહી કરે છે. અને એટલે જ લોકો, એટલે કે માણસો, યાજકો, અધિકારીઓ એને મારી નાખવાના માટે કાવતરા પણ કરે છે. એને પકડી દેવા માટે કાવતરા કરે છે. યોહાનની સુવાર્તા એનો 11મો અધ્યાય 47 અને 48 કલમ આ પ્રમાણે લખે છે. એ માટે મુખ્ય યાજકો તથા ફરોશીઓ એ સભા બોલાવી અને કહ્યું કે આપણે શું કરીએ? આ માણસ ઘણા ચમત્કારો કરે છે. ઈસુ ઘણા ચમત્કારો કરે છે. જો આપણે એમને એમ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવાને માટે જે અધિકારીઓ હતા, યાજકો હતા, ફરોશીઓ હતા, જેના હાથમાં ધર્મ સભાની જે સત્તા હતી, એ લોકો ઈસુને કઈ રીતે દૂર કરવો એના માટે વિચારે છે. કારણ કે તમે જોશો 11મા અધ્યાયમાં ઈસુ લાજરસને 4 દિવસ પછી જીવતો કરે છે. અને એક માણસને, કોઈ પણ વ્યક્તિ 4 દિવસ પછી જીવતો કરે તો એ ચમત્કાર લોકોના હૃદયની અંદર ઘર કરી જાય, લોકોના હૃદયની અંદર ઘર કરી જાય અને લોકો ઈસુ તરફ વળે છે. મેં હમણાં બાઇબલમાં એક અભ્યાસ કરતો હતો તો એમ લખેલું હતું કે લોકો ઈસુની પાછળ જતા હતા અને યરૂશલેમના મંદિરમાં દરવાજા બંધ કરવા પડ્યા હતા. જ્યારે ઈસુ યરૂશલેમની આજુબાજુમાં કામ કરતો હતો ત્યારે યરૂશલેમમાં દરવાજા, જે મંદિર હતું એના દરવાજા બંધ કરવા પડતા હતા, કારણ કે માણસો આવે જ નહીં ત્યાં. લોકો ઈસુની પાસે જતા હતા, લોકો ઈસુની પાસે સાજાપણું મેળવવા માટે જતા હતા, લોકો ઈસુની પાસે પોતાના પ્રશ્નો લઈને જતા હતા અને ઈસુ એનું સોલ્યુશન, એનો નિકાલ કરતા હતા. પવિત્ર આત્માની પ્રેરણાએ, ઈશ્વરની મદદથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સોલ્યુશન લાવતા હતા. એટલે ઈસુને મારવાને માટે કાવતરા કરવામાં આવે છે. અને ઈસુ જાણતા હતા, યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં 53મા કલમમાં, તેથી તે દાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાને મસલત કરવા લાગ્યા. કોણ? લોકો, જે લોકોના પેટની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યથી તેલ રેડાતું હતું, એ લોકો ઈસુને મારી નાખવાને માટે મસલત કરતા હતા. ઈસુ જાણતા હતા કે આ મસલત કરી રહ્યા છે. લુકની સુવાર્તા એનો 22મો અધ્યાય અને એની અંદર યહૂદા ઇસ્કરિયોત, તમે જેને વાંચો લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 1 થી 6 કલમ, એમાં લખેલું છે કે એકઠા મળે છે અને શું કરે છે? એક વ્યક્તિને ફોડે છે. ઈસુના જે શિષ્ય હતા એમાંથી એક વ્યક્તિને ફોડે છે અને એ શું કરશે? યહૂદા ઇસ્કરિયોત ઈસુની ઓળખાણ આપશે, ઈસુની ઓળખાણ આપશે અને ઈસુને પકડાવી દેશે. કેટલા રૂપિયામાં? ફક્ત 30 જ રૂપિયાની અંદર. ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ જાણતા હતા કે મારો શિષ્ય મને પકડાવી દેશે, મારી નાખવામાં આવશે, વધુ સ્તંભે જડાવવામાં આવશે અને મારી ઠઠ્ઠા મસ્કરી પણ કરવામાં આવશે. ભલાઓ, આ જે ઈસુનું મરણ છે એ આકસ્મિક ન હતું, આયોજિત હતું. પવિત્ર પિતા તરફથી આયોજિત હતું અને એના દ્વારા માણસનો ઉદ્ધાર થવાનો હતો, એના લોહી દ્વારા ઉદ્ધાર થવાનો હતો. મરણ વિશે બાઇબલમાં જેટલું લખેલું છે એટલું બીજા કોઈ પુસ્તકમાં નહીં લખેલું હોય. અબ્રાહમ લિંકન, એને પોતાનું જીવન ચરિત્ર લખેલું છે, 5000 પાનાનું લખેલું છે. 5000 પાના, એમાં ફક્ત 5 જ પાના પોતાના મરણ વિશે લખેલા છે. એક મહાન લેખક સેન છે, એ સેને પણ 1389 પાનાનું પોતાનું જીવન ચરિત્ર લખેલું છે. મરણ વિશે ફક્ત 5 જ પાના લખેલા છે. એક પ્રભુનો એક સેવક છે, ડેનિયલ વિન્સ્ટન, એણે 853 પાનાનું જીવન ચરિત્ર લખેલું છે પોતાનું. આત્મકથા જ કહી શકાય અથવા તો જીવન ચરિત્ર. પોતે લખે તો આત્મકથા અને પ્રમોદભાઈ લખે તો એને જીવન ચરિત્ર કહી શકાય. પણ એ 853 પાનાનું આત્મકથા કે જીવન ચરિત્રમાં મરણ વિશે ફક્ત 5 જ પાના લખાયેલા છે. પણ તમે જોજો સુવાર્તાની અંદર 4 સુવાર્તા છે. 4 સુવાર્તાની અંદર માથીની સુવાર્તામાં 4થો ભાગ ઈસુના મરણને દર્શાવે છે. માર્કની સુવાર્તામાં 4થો ભાગ ઈસુના મરણને દર્શાવે છે અને લુકની સુવાર્તામાં 3જો ભાગ, એટલે તે 33% સુવાર્તાના જે પાના છે એ ઈસુના મરણ વિશે દ્રષ્ટિમાન થાય છે. અને યોહાનની સુવાર્તામાં તો 50%, 1/3 ભાગ તમે જોશો તો 12મા અધ્યાયથી જે હમણાં વાંચ્યું જસ્ટિનભાઈએ,
કે મારા મરણના દિવસને વાસ્તે એને તૈયાર કર. 12મા અધ્યાયથી 21મા અધ્યાય સુધી એ મરણ વિશે જ લખેલું છે. મરણ વિશે જ લખેલું છે. વાલાઓ, આવો ઈસુ જ્યારે મરણ પામે છે તો એ પણ મરણ પામતા સુધી ઘણી બધી વ્યક્તિને કંઈક આપીને જાય છે. બાઇબલની અંદર ન મરણ પામનાર કેટલા દ્રષ્ટાંત છે, કેટલી વ્યક્તિ ખ્યાલ છે તમને? જે લોકો મરણ નથી પામ્યા. એક તો હનોક, ઉત્પત્તિનો પુસ્તક એના કદાચ 4થા અધ્યાયની અંદર આવે છે, એ અલોપ થઈ ગયો એવા શબ્દ લખેલા છે. અલોપ થઈ ગયો. એલિયા રાજાનું બીજું પુસ્તક 2જો અધ્યાય, અને એની અંદર એમ લખેલું છે કે એલિયાને વંટોળિયામાં અગ્નિરથ અને બીજા રથ આવ્યા ને એને વંટોળિયામાં ઊંચકી લેવામાં આવેલા છે. આ બે પાત્રો તમે જાણતા હશો. પણ એક ત્રીજી પણ વ્યક્તિ છે જેને વિશે લખેલું નથી. એ વ્યક્તિના જન્મ અને મરણ વિશે ક્યાંય ઉલ્લેખ નથી, પણ એ વ્યક્તિના જીવન વિશે ઉલ્લેખ છે, અને એ છે મલ્કીસેદેક. મલ્કીસેદેક ઉત્પત્તિના 14મા અધ્યાયમાં આવે છે. જ્યારે ઇબ્રાહિમ પોતાના ભત્રીજા લોતને છોડાવવા માટે જાય છે, 318 ચુનંદા સૈનિકોની સાથે જઈને એને છોડાવે છે રાજાઓના કબજામાંથી. અને જ્યારે પાછો પડતો હોય છે ત્યારે આ રાજા મલ્કીસેદેક રાજા એને ભોજન પૂરું પાડે છે. એ ઈશ્વરનો યાજક હતો. ઉત્પત્તિનો 14મો અધ્યાય એમાં તમે વાંચશો તો ખ્યાલ આવશે કે એ ઈશ્વરનો યાજક હતો. આવે છે, ઇબ્રાહિમને રોટલી અને દ્રાક્ષરસ આપે છે, એને આશીર્વાદ આપે છે, બ્લેસિંગ કરે છે અને ચાલ્યો જાય છે. એના વિશે બાઇબલમાં એના જન્મ વિશે અને એના મરણ વિશે કોઈ ઉલ્લેખ નથી. જેમ હનોક અલોપ થઈ જાય છે, એલિયા વાદળોમાં અલોપ થઈ જાય છે, એમ મલ્કીસેદેક પણ અલોપ થઈ જાય છે. અને વાલાઓ, ઇબ્રાહિમ જે વિશ્વાસનો પિતા હતો, એ પોતાનો 10મો ભાગ, દશાંશ એ મલ્કીસેદેકને આપે છે. એટલે કે દશાંશ કોને અપાય? ઈશ્વરને અપાય. તો એ ઇબ્રાહિમને માટે ઈશ્વર સમાન હતો મલ્કીસેદેક. અને એ આવે છે અને અલોપ થઈ જાય છે. ખબર નથી, પણ બાઇબલમાં એનો કોઈ રેફરન્સ ત્યાર પછી, હા, હિબ્રુમાં અને નવા કરારમાં કદાચ ક્યાંક આવે છે, ગીતશાસ્ત્રના 110મા અધ્યાયમાં આવે છે. પણ એ 3 વ્યક્તિ મરણ જોતા નથી. પણ ઈસુ મરણ જુએ છે. ઈસુ મરણ જુએ છે. અને જે પ્રમાણે યશાયા પ્રવચકના પુસ્તકમાં લખ્યું, દાનિયેલના 9મા અધ્યાયની 26મી કલમમાં, અને જખારિયા એના 13મા અધ્યાયની 7મી કલમમાં, જૂના કરારમાં પણ ઈસુના મરણ વિશે રેફરન્સ આવે છે. ભલાઓ, આજે આપણે જાણીએ છીએ કે ઈસુ મરણ પામ્યા છે, પણ એનો કોઈ હેતુ હતો. ઈસુના મરણ પામવાનો હેતુ આપણે જાણીએ છીએ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. બાઇબલમાં લખેલું છે, એનો હેતુ આ પ્રમાણે છે, જે માણસનો દીકરો, માથીની સુવાર્તા એનો 20મો અધ્યાય અને 28મી કલમ વાંચજો. માથી 20:28. જે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. તેમ માણસનો દીકરો સેવા કરાવવાને માટે નહીં, સેવા કરવાને માટે. અને એને માટે જો ખંડણી ભરવી પડતી હોય તો એ ખંડણી ભરતા જો પોતાનો જીવ આપવો પડે તો પણ એને માટે આવ્યો છે. બોલાવો, આ રેફરન્સ છે એ 20મા અધ્યાયની જે 28મી કલમ છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાનો અને મરણનો હેતુ બતાવે છે. એ હેતુ પૂરો થઈ રહ્યો છે, થઈ ગયો છે ને થઈ રહ્યો છે. દરેક ઘણા લોકોના જીવનમાં પૂરો થઈ ગયો છે ને અત્યારે થઈ રહ્યો છે. એટલે જ કહું છું, ઈસુ અત્યારે મરણ પામી રહ્યા છે. વધસ્તંભ ઉપર છે ઈસુ.
એની સામે કોણ કોણ હતું? કોણ કોણ હતું? મારી પાસે બહુ સમય નથી એટલે હું ડિટેલમાં બહુ જઈશ નહીં, પણ કોણ કોણ હતું મેં તમને કીધું કે સૌથી નજીક કોણ હતા? ઈસુના વધસ્તંભની આગળ, આજથી 2000 વર્ષ પહેલાની હું વાત કરું છું. ઈસુના વધસ્તંભની સૌથી નજીક કોણ કોણ હતું? તો નીચે કોણ હતું? સૈનિકો હતા. બરાબર, સૈનિકો હતા. આજુબાજુમાં 2 જણા હતા, એ ચોર હતા. સામે અધિકારીઓ હતા, યાજકો હતા, ઠઠ્ઠા મસીર કરનાર માણસો હતા. તો એ લોકો આવ્યા હતા ઠઠ્ઠા મસ્કરી કરવાના માટે. પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈસુની પાસે આવે છે ત્યારે ઈસુ એને ખાલી હાથ જવા દેતા નથી. ઈસુ ખાલી હાથ જવા દેતા નથી. માર્કની સુવાર્તા 19મો અધ્યાય અને 16 થી 22મી જે કલમ છે એમાં એક માણસ દોડતો દોડતો અનંત જીવન મેળવવાના માટે ઈસુની પાસે આવે છે. ઈસુ તો બધું આપવાને તૈયાર છે, પણ ઈસુ પોતાની શરતે એ આપવાના માટે તૈયાર છે. એ માણસ ખાલી હાથે ચાલ્યો ગયો, એનું નામ નિશાન નથી. પણ વધસ્તંભની આજુબાજુમાં તો જે લોકો છે એને કંઈક ને કંઈક ઈસુએ આપ્યું. સિપાહીઓ ત્યાં હતા. શું સિપાહીઓ પ્રભુનું વચન સાંભળવા માટે આવેલા હતા? સિપાહીઓ સુવાર્તા સાંભળવા માટે આવેલા હતા? ના વાલાઓ, એની તો નોકરી હતી. એની તો નોકરી હતી. અને એ સમયની અંદર નિયમો એવા હતા, તમે કદાચ જો એનો ડિટેલમાં અભ્યાસ કર્યો હોય તો, કોરડા મારવામાં આવતા. પહેલા કોઈ પણ ગુનેગારને કોરડા મારવામાં આવે. 2 રીત હતી કોરડા મારવાની. રોમન રીત હતી, એ અસંખ્ય કોરડા મારવામાં, જ્યાં સુધી સહન કરી શકે ત્યાં સુધી એના શરીર ઉપર કોરડા મારવામાં આવતા હતા. અને એ કોરડાની દોરી એ ભેંસ અથવા જો પશુ છે એની જે વાદરી જેને કહેવાય છે ને, એને ચામડાની વાદરી, એ વાદરીની અંદર ઝીણા લોખંડના ટુકડા, પથ્થરના ટુકડા, શીશાના ટુકડા, હાડકાના ટુકડા બાંધવામાં આવતા. અને ગુનેગારને, જેને મરણની સજા થઈ છે, દેહાંત દંડની સજા, એને ઊંધો વાળીને, ઊંધો સુવડાવીને એની ઉપર અસંખ્ય કોરડા મારવામાં આવતા હતા. જે સહન કરી શકે એટલા કોરડા મારવામાં આવતા હતા. યહૂદી રીત પ્રમાણે 40 કોરડા મારવામાં આવતા હતા. 40. અને તમે જોશો કે મેં પાઉલે ઘણી વાર લખ્યું છે, મેં 39 ફટકાનો માર ખાધો છે. હલાવો, એ સમયની અંદર 13 કોરડા પીઠ પાછળ, 13 કોરડા આ ખભાની આ બાજુના ભાગમાં અને 13 કોરડા આ બાજુના ભાગમાં મારવામાં આવતા. અને એ જ્યારે મારવામાં આવે ત્યારે જે મેં વાત કરી કે દોરીની સાથે જે કરચ બાંધવામાં આવેલી હોય, પથ્થર હોય કે શીશું હોય કે હાડકાની કરચ હોય, એ એના શરીરમાં ઘૂસી જતી. અને જ્યારે કોરડાને ખેંચતા ત્યારે એમાંથી લોહી નીકળતું હતું. વાલાઓ, અધમો માણસ ત્યાં થઈ જતો હતો. અને પછી એને વધસ્તંભ ઉંચકાવીને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવતો હતો. આખી પ્રક્રિયા એ સિપાહીઓની હાજરીમાં કરવામાં આવતી હતી. સિપાહીઓની જવાબદારી કે એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તમારે ત્યાં હાજર રહેવાનું. એવી નોકરી નથી કે 8 થી 12 કે 12 થી 8 કે સવારના રાતના 8 થી સવારના 8 નહીં. જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી એ સિપાહીઓએ ત્યાં હાજર રહેવાનું. એની નોકરી હતી. ઈસુની સાથે એને કોઈ લાગભાગ ન હતો. ઈસુના કાર્યની સાથે એને કોઈ લાગભાગ ન હતો. ફક્ત એની નોકરી બજાવતા હતા. અને બાઇબલમાં લખેલું છે કે એના કપડાં, તમે કદાચ જાણતા નહીં હો, પણ જ્યારે ઈસુને વધસ્તંભ ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે એને નગ્ન હાલતમાં ચડાવવામાં આવ્યો હતો. એને કોઈ કપડાં પહેરવામાં આવ્યા ન હતા. એના કપડાં ઉતારી લેવામાં આવતા હતા. અને બાઇબલમાં લખેલું છે કે મારા કપડાને સારું એ લોકોએ ચિઠ્ઠીઓ નાખી. ગીતશાસ્ત્ર 22મા અધ્યાયમાં કદાચ
આ દાઉદે લખેલું છે અને એ અહીંયા પૂર્ણ થતું જોવા મળે છે. 4 ભાગ હતા, 4 સિપાહીઓ કપડાં લીધા, એક ડગલો રહ્યો સીવણ ઉપરથી સીવણ વગરનો, એની ચિઠ્ઠીઓ નાખી. વાલાઓ, આ કાર્ય કોણે કર્યું? સિપાહીઓએ કર્યું. એના કપડાં વેચી લીધા અને એની ઠઠ્ઠા મસ્કરી પણ કરી. શા માટે? એને ઈસુની સાથે કોઈ સંબંધ ન હતા, ઈસુની સુવાર્તાની સાથે કોઈ સંબંધ ન હતા. ફક્ત એ લોકો પોતાના પગારને માટે, પેટને માટે આ કાર્ય કરતા હતા. અત્યારે પહેલગામમાં 22 જેટલા આપણા હિન્દુસ્તાની લોકોને મારી નાખ્યા. આપણને સામાન્ય દુઃખ થાય, સામાન્ય દુઃખ થાય. અરે રે રે, પ્રવાસને માટે, ફરવાને માટે ગયેલા આતંકીવાદીઓએ, આતંકી લોકોએ એને મારી નાખ્યા. બસ પૂરું. બહુ બહુ પ્રાર્થના કરીશું. શું કામે? એ કોણ હતા? આપણે જાણતા નથી, કોઈ જાણતું નથી કે એ વ્યક્તિ 22 કે જેટલા મરી ગયા એમાંથી કોઈ વ્યક્તિને આપણે જાણતા નથી. વાલાઓ, આ જ પરિસ્થિતિ આ સિપાહીઓની હતી. અધિકારીઓ ત્યાં હરતા ફરતા હતા, ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. એમ લખેલું છે કે તું જો ખરેખર દેવનો દીકરો હો તો નીચે ઉતરી આવ અને અમે જાણીએ કે તું ખરેખર દેવનો દીકરો છે. આ રીતે એની ઠઠ્ઠા મસ્કરી કરતા હતા, સલામ કરતા હતા. આપણે જાણતા નથી કે બીજું શું શું કરતા. બાઇબલમાં તો ઘણું બધું લખેલું છે, પણ આ બધાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મધ્યસ્થી કરી. ઈસુની પાસે કોઈ પણ વ્યક્તિ આવે છે તો એ પ્રભુ એને એમનેમ જવા દેતો નથી. શું કહે છે? ઓ બાપ, આ લોકોને માફ કર, આ સિપાહીઓને માફ કર, યાજકોને માફ કર, અધિકારીઓને માફ કર, આ શાસ્ત્રીઓ છે એને માફ કર. જે લોકો મને યરુશલેમમાં ખજૂરની ડાળી લઈને અમારો આવકાર કરતા હતા, એ લોકો અત્યારે મારી વિરુદ્ધમાં છે, એઓને માફ કર પિતા. એ શું કરે છે તે તેઓ જાણતા નથી. એને મધ્યસ્થી કરી. યશાયા પ્રવર્તકના પુસ્તકના 53મા અધ્યાયની 12મી કલમમાં લગભગ વાંચ્યું એ પ્રમાણે કે ઈસુએ તેઓને માટે મધ્યસ્થી કરી. ઓ બાપ, તેઓને માફ કર, તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. વાલાઓ, જ્યારે વધસ્તંભની પાસે આવીએ છીએ ત્યારે ઈસુ આપણને કંઈક આપે છે. આ લોકો મસ્કરી ઠઠ્ઠા કરવાને માટે જ આવેલા હતા, પોતાની નોકરી કરવાને જ માટે આવેલા હતા, પણ એ ઈસુ એને માટે મધ્યસ્થી કરે છે અને કહે છે એમ કે ઓ બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. ભલાઓ, એ સિવાય માફીનું શિક્ષણ પ્રભુએ જે આપેલું હતું આપણને, એ આપણને જોવા મળે છે. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં તમારે વેરી ઉપર પ્રેમ રાખવાનું કહે છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અહીંયા એનો અનુકરણ કરતા હોય એવું આપણને જોવા મળે છે. ભલો, ત્યાર પછી જો જોશો તો બીજું કોણ ત્યાં હતું? મારી પાસે જે અભ્યાસ છે એ અભ્યાસ પ્રમાણે ત્યાં એક સ્ત્રી હતી, એનું નામ હતું મરિયમ માગદાલેણ. મરિયમ માગદાલેણ, જેનામાંથી 7 ભૂતો ઈસુએ કાઢેલા હતા. એ ત્યાં હતી, સ્ત્રી ત્યાં હતી. એ શા માટે ત્યાં હશે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ આવી સ્ત્રી હોય જેને આપણે ગાંડી કહીને બતાવીએ છીએ. માણસો, બાળકો આવી સ્ત્રીને, જેને ગાંડ પણ હોય છે, અશુદ્ધ આત્મા એનામાં હોય છે, ત્યારે અશુદ્ધ આત્મા એ સ્ત્રીના શરીર ઉપર કબજો, એના મગજ ઉપર કબજો ધરાવતા હોય છે. એ સ્ત્રી શું કરતી હોય છે પોતાને કોઈને ખબર નથી હોતી. પ્રભુએ એક કબરમાં જે માણસ રહેતો હતો, કબ્રસ્તાનમાં રહેતો હતો, એને વિશે પણ લખેલું છે કે પોતાના શરીરને પથ્થરોથી ઘાયલ કરતો હતો. પોતાના શરીરને પથ્થરોથી, એને નગ્ન હાલતમાં હતો, એને કપડાં પહેરવામાં આવતા, એ કપડાં ફાડી નાખતો હતો. ભલાઓ, એ અશુદ્ધ આત્માના બંધનથી બંધાયેલી વ્યક્તિ હતી અને જે લોકોની આગળ હળધૂત થતી હતી. લોકો એને તિરસ્કાર કરતા હતા. બાળકો કદાચ ગાંડી ગાંડી કહીને એને પથ્થરે મારતા હતા. એનું જીવન બદતર હતું. પણ એક વખત ઈસુ એના જીવનમાં આવે છે. ઈસુ એની પાસે આવે છે અને
એના શરીરમાંથી એ 7 ભૂતોને કાઢી નાખે છે અને સ્ત્રી નોર્મલ સ્ત્રી બની જાય છે, મરિયમ માગદાલેન. અને પછી એ ઈસુની સેવા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઘણી બધી સ્ત્રીઓ સેવા કરતી હતી. લુકની સુવાર્તા 8મો અધ્યાય અને કદાચ શરૂઆતની 2 કલમ લખેલું છે કે એની સેવા કરવાને માટે મરિયમ માગદાલેન, પછી ખુજાની કારભારી ખુજાની વહુ યોહાના, સુસન્ના અને ઘણી બધી સ્ત્રીઓ પોતાની પૂંજીઓમાંથી ઈસુની સેવા કરતી હતી. ભલાઓ આ સ્ત્રીઓમાંથી મરિયમ માગદાલેન ત્યાં હતી. શા માટે ત્યાં હતી? એ ચિંતામાં હતી કે ઈસુ મરણ પામશે, પછી ઓલા 7 ભૂતો ફરીને મારા શરીરમાં પ્રવેશ કરશે અને હું તિરસ્કૃત જીવન મારે જીવવું પડશે. બહુ ચિંતા કરતી હતી એ સ્ત્રી. પોતાના મનની અંદર ચિંતા કરતી હશે, ઈસુ નથી તો મારું જીવન બદતર બની જશે. વાલો, જ્યાં ક્રોસ છે ત્યાં જીવન છે. એક વ્યક્તિ એવું લખેલું છે, ધેર ઇઝ એ ક્રોસ, વેર ધેર ઇઝ એ ક્રોસ ધેર ઇઝ એ લાઈફ, ધેર ઇઝ નો લાઈફ વિધાઉટ ક્રોસ, એવા શબ્દ લખેલા. નો લાઈફ વિધાઉટ ક્રોસ. ઈસુ વગર જીવન નથી. ઈસુ વધસ્તંભ પાસે સામર્થ્ય છે, જીવન છે, શાંતિ છે, માફી છે. અને હવે તો ઈસુ નથી તો મારા જીવનની અંદર એ ભૂતો અથવા તો મને રંજાડનાર માણસો પરેશાન કરશે, બાળકો મને પથ્થરે મારશે, લોકો મને ગાંડી ગાંડી કહીને ચીડવશે. એ સ્ત્રી ત્યાં હતી, ચિંતામાં હતી. પણ વાલાઓ, ઈસુ જગત ઉપર પ્રીતિ કરવાને માટે આવેલા હતા. જગત ઉપર પ્રીતિ કરવાને માટે આવેલા હતા. એણે ફક્ત એક વ્યક્તિ ઉપર પ્રેમ નહોતો કરવાનો, એણે જગત ઉપર પ્રીતિ કરવાની હતી. અને ફક્ત મરિયમને જ બચાવવાની ન હતી, એને તો સૃષ્ટિને બચાવવાની હતી, લોકોને બચાવવાના હતા. અને એટલે મરિયમ માગદાલેનને એ દ્રષ્ટિ દ્વારા જણાવે છે કે મરિયમ, મેં તને પ્રેમ કર્યો, તને છોડાવી તો મારે બીજાને પણ છોડાવવાના છે. મારા ઘણા બધા ઘેટા એ વિખરાઈ ગયેલા છે, શેતાનના હાથમાં છે, બંધનમાં છે. મારે એને છોડાવવાના છે, અને છોડાવવાના માટે મારે મરવું એ જરૂરી છે. હું લોકોને પ્રેમ કરું છું. અને બાઇબલમાં આમ લખેલું છે કે જો તમે જેને પ્રેમ કરો છો એ તમારા માટે પ્રથમ સ્થાને હોવા જોઈએ, પ્રથમ સ્થાને હોવા જોઈએ. પ્રેમ એ શહીદી માંગી લે છે. પ્રેમ ક્યારે નિષ્ફળ જતો નથી. વાલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કદાચ મરિયમને કહેતા હશે કે મારે માટે, હું જેને પ્રેમ કરું છું માટે પ્રથમ સ્થાને છે, શહીદી માંગી લેશે. અને હું જેને પ્રેમ કરું છું, પ્રેમ નિષ્ફળ જવાનો નથી. હું આ લોકોને પ્રેમ કરું છું, બધાને છોડાવવાને માટે હું મરણ પામી રહ્યો છું. પેલા પ્રેમ, બાઇબલની અંદર કદાચ પ્રેમ વિશે ઈરોસ અને 3 નામ આપેલા છે બાઇબલ માટે, ફિલિયો અને અગાપે. ઈરોસ, ફિલિયો અને અગાપે. ઈરોસ એટલે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ છે. ફિલિયો છે એ પતિ પત્ની સિવાય લોકો કલાકૃતિઓ પર પ્રેમ દર્શાવતા હોય છે, જનાવરો ઉપર પ્રેમ દર્શાવતા હોય છે, અને ફિલિયો પ્રેમ કહેવામાં આવે છે. અને અગાપે પ્રેમ એ નિર્મળ પ્રેમ છે. ઈસુનો પ્રેમ એ અગાપે પ્રેમ છે. ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અગાપે પ્રેમ લોકોને બતાવવાનું આપણે સમજાવે છે. મરિયમને કહે છે કે મરિયમ, મારે એ પ્રેમ બતાવવાનો છે. મારે મરવાનું, લોકો જીવે. હું મરીશ, લોકો જીવશે. એક નાનું એવું દ્રષ્ટાંત હું તમારી આગળ કહેવા માંગુ છું. એક ઠેકાણે બિરબલ અને અકબર એ જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે. અને એની સાથે એના સિપાહીઓ પણ હતા. અકબર અને બિરબલ એ બંને ઘોડા ઉપર હતા. અને એના જે માણસો હતા, સિપાહીઓ, એ દોડતા હોય. રાજા જ્યારે ઘોડા ઉપર હોય ત્યારે સિપાહીઓ હંમેશા દોડે. તમે જોજો, આપણા બધા નેતાઓ ગાડીમાં હશે ત્યારે એના જે કમાન્ડો હશે દોડતા દોડતા પાછળ આવતા હોય છે.
એ સમયમાં પણ એ જ પરિસ્થિતિ હતી. અને રાજા અને બિરબલ વાત કરતા કરતા જંગલમાં શિકાર માટે ગયા તો જંગલમાં આગળ નીકળી ગયા. એના સિપાહીઓ અને એની સાથે જે લોકો હતા એ બધા પાછળ પડી જાય છે, પાછા રહી જાય છે. બંનેને તરસ લાગે છે. પાણી તો સિપાહીઓ પાસે હતું, એટલે એ લોકો પાણીની શોધ માટે એક ઠેકાણે જાય છે. ત્યાં એક તલાવડી જોઈ, પાણીનું તલાવડી જોયું, પણ એમાં પાણી સુકાઈ ગયેલું હતું. ખરું પાણી, પણ સુકાઈ ગયેલું હતું, શોષાઈ ગયેલું પાણી હતું. જમીન ચળકતી હતી, પાણી જેવી ચળકતી હતી, પણ પાણી ન હતું. બંને આગળ જાય છે ત્યાં એ તળાવડીની પાસે. ત્યાં એને એક દ્રશ્ય જોયું. એ દ્રશ્ય એવું હતું કે બે પક્ષી એ પોતાની ચાંચ પાણીમાં અથવા તો જે જમીનની અંદર હતું, પાણી ભીની જમીન હતી, એમાં ડૂબાડેલી ચાંચ રાખીને મરેલી હાલતમાં પડેલા હતા. મરેલી હાલતમાં પડેલા હતા. રાજા વિચારે છે અને રાજા બિરબલને પ્રશ્ન કરે છે, નહીં પારાધી ફાસલા, નહીં બદન પે બાણ, નહીં પારાધી ફાસલા, નહીં બદન પે બાણ, કિત બિન બિરબલ इस युगल ने छोड़ दिया है प्राण. બિરબલ, અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પારધીએ ઝાડ બિછાવી નથી. જો ઝાડ બિછાવી હોય તો એ ઝાડ દેખાય અને બંને પક્ષી એ ઝાડમાંથી મુક્ત થવા માટે ફડફડાટ કરે અથવા તો એવા પ્રયત્ન કરે. એવું પણ નથી. બંનેના શરીરમાં કોઈએ બાણ પણ નથી મારેલું. ઘવાયેલી હાલતમાં દેખાતા નથી, લોહી પણ નીકળતું દેખાતો નથી. નહીં પારાથી ફાસલા, નહીં બદન પે બાણ, કિત બિન બિરબલ ઇસ યુગલ ને છોડ દિયા હૈ પ્રાણ. બિરબલ તો હોશિયાર માણસ હતો, ચાલાક હતો. એને આખી પરિસ્થિતિનો કયાસ કાઢી લીધો ત્યારે ને ત્યારે, અને એને જવાબ આપ્યો, નીર થોડો, નીર થોડો, નેહ ઘણો. નેહ એટલે પ્રેમ. નીર થોડો, નેહ ગણો, તન દોત એક પ્રાણ, તું પી કહત ઇસ યુગલ ને છોડ દિયા હે પ્રાણ. ભલાઓ, એ પરિસ્થિતિ એવી હતી, જેમ રાજા અને બિરબલ પાણીના માટે આ સ્થળે આવ્યા ત્યારે આ બંને પક્ષીઓ પણ એ પેલા આવેલા હશે. બંનેને તરસ લાગેલી હતી, એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. થોડું પાણી હતું એટલે માદાએ કીધું, તું પી લે. નરને કે તું પી લે. નર કે ના, તું પી લે, તું જી. માદા કે નરને કહે છે કે તું પી ને તું જી, તું પી. પછી બંને પક્ષીઓએ એવો નિર્ણય લીધો કે બંને પોતાની ચાંચ એ પાણીમાં ડૂબેડે અને બંને પીએ. થોડું જ પાણી હતું, સુકાઈ જવાની તૈયારીમાં પાણી હતું, અને બંને પક્ષીએ પોતાની ચાંચ અંદર નાખી દીધી, પણ બેમાંથી એકેય પાણી ન પીધું. મને નરે એવું વિચાર્યું કે માદા પી લે તો વધારે સારું. માદા એવું વિચારતો હતો કે નર પી લે તો વધારે સારું. બંને પાણી ન પીધું તો ન જ પીધું, એકબીજા પ્રત્યે પ્રેમ બતાવ્યો. તું પી કહત ઇસ યુગલ ને છોડ દિયા હે પ્રાણ. વલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમને કહે છે કે હું જેને પ્રેમ કરું છું એને માટે મારે જીવ આપવો પડે, મારે મારો જીવ આપવો પડે. ઘણી બધી સ્ત્રીઓ આજે પ્રભુના કાર્યને માટે સેવા કરે છે, સંસ્થાઓ સેવા કરે છે, અને એ સેવા આશીર્વાદિત છે. વાલાઓ, મરિયમને પ્રભુએ બતાવ્યું કે મારે બીજાના માટે પણ જીવ આપવાનો છે, બીજાના રક્ષણને માટે, બીજાના ઉદ્ધારને માટે મારે જીવ આપવાનો છે. ભલાઓ, એ સિવાય યોહાન પણ ત્યાં હતો, મરિયમ ત્યાં પણ હતી. એવું લખેલું છે. યોસે અને નાના યાકૂબની માં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના 4 ભાઈઓ હતા, સિમોન, યાકૂબ, યોસે અને યહૂદા. 4 ભાઈઓમાંથી 2 ભાઈઓની, એટલે 2 ભાઈઓનું નામ લખેલું છે, યોસે અને યાકૂબની માં ત્યાં હતી, મરિયમ ત્યાં હતી, અને એક સ્ત્રી પણ, આપણે યોહાન પણ ત્યાં હતો. બંનેને જવાબદારી સોંપે છે. એકને કહે છે કે જો તારી માં, અને દીકરાને યોહાનને કહે છે જો તારો દીકરો. જવાબદારી સોંપે છે. પરિવાર માટે પ્રભુ બહુ ચિંતા રાખતા હતા. પરિવાર માટે
પ્રભુ બહુ ચિંતા રાખતા હતા. તમે જાણો છો કે કાના ગામમાં જે પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો, ઈસુને પણ ત્યાં નોતરવામાં આવ્યો હતો. અને દ્રાક્ષ રસ ખૂટી જાય છે, પરિવાર કદાચ હેરાન પરેશાન થાય એવી પરિસ્થિતિ હતી. ઈસુને મરિયમે કીધું કે આ લોકોના ઘરની અંદર દ્રાક્ષ રસ ખૂટી રહ્યો છે, અને ઈસુએ ત્યાં ચમત્કાર કરે છે, પ્રથમ ચમત્કાર કરે છે, અને એ પરિવારને એ બદનામ થતા અટકાવે છે. ભલાઓ એ પ્રમાણે લખેલું છે કે તારા મા બાપનું અને તારા પરિવારના જે લોકો છે એનું સન્માન કર. આપણને શિક્ષણ આપવામાં આવે છે મા બાપનું સન્માન કરવું. માનું સન્માન કરવા માટે યોહાનને કહે છે કે જો તારી મા, અને મરિયમને કહે છે કે જો તારો દીકરો, એ ભેટ તરીકે દીકરાને આપે છે. વાલાઓ, ઈસુ લટકતો ઈસુ મરિયમને દીકરો આપે છે અને યોહાનને જવાબદારી સોંપે છે. યોહાન મરિયમને 12 વર્ષ પોતાની સાથે રાખે છે, અને ત્યાર પછી એ સુવાર્તા માટે જાય છે, અને આસિયાની મંડળીમાં એ શિષ્યો મોકલે છે. સુવાર્તાના કાર્ય માટે યોહાન શિષ્યો મોકલે છે. અને છેલ્લે જોઈ છે પ્રકટીકરણના પુસ્તકમાં કે માણસ પાત્મસ બેટની અંદર એને સજા કરવામાં આવે છે, અને બહુ મોટી ઉંમરે એ પાત્મસ બેટમાં કદાચ મરણ પામે છે. વલાઓ, યોહાનને જવાબદારી સોંપવામાં આવે છે, વધસ્તંભની સામે હતો. મરિયમને ભેટ આપવામાં આવે છે. કોની? દીકરાની ભેટ આપવામાં આવે. એક સ્ત્રી પણ ત્યાં હતી, એનું નામ હતું સલોમી. કદાચ એ જબદીના દીકરાઓની માં હતી, જબદીઓના દીકરાઓની માં હતી. અને એ શા માટે ત્યાં હતી? એ શા માટે ત્યાં હતી? માતની સુવાર્તાના 20મા અધ્યાયમાં લખેલું છે કે એક વખત એ જબદીના દીકરા એટલે યાકૂબ અને યોહાનની માં ઈસુની પાસે આવે છે, અને ઈસુને કહે છે કે જ્યારે તારું રાજ્ય આવે ત્યારે મારા એક દીકરાને તારી ડાબી બાજુ અને એક દીકરાને તારી જમણી બાજુ બેસાડ છે. ભલાઓ, ઈસુ ત્યારે જવાબ નથી આપતા. ઈસુએ શું કીધું કે હું સેવા કરવાને માટે નહીં, પણ સેવા કરાવવાને માટે આવી નહીં. માફ કરજો, સેવા કરાવવાને માટે નહીં, પણ સેવા કરવાને માટે આવ્યો છું. હમણાં જસ્ટિનભાઈ વાંચ્યું એ પ્રમાણે હું સેવા કરાવવાને માટે નથી આવ્યો, કરવાને માટે આવ્યો છું. અને તું જે માંગે છે એ તું ત્યારે જાણે છે. માતની સુવાર્તા 20મા અધ્યાયમાં તમે જોશો તો ખ્યાલ આવશે. ભલો, ઈસુ એને ઠપકો આપે છે ત્યારે કે શું તારો દીકરો ડાબી બાજુ ને જમણી બાજુ બેસવાને માટે તૈયાર છે? તું કહેતી હતી ને કે મારા દીકરાને તારું રાજ્ય આવે ત્યારે એકને જમણી બાજુ ને એકને ડાબી બાજુ બેસાડ છે. આ મારું રાજ્ય છે, દુઃખ સહન કરવાનું મારું રાજ્ય છે. પ્રભુના એક સેવક એવું લખેલું છે કે એવરી ક્રિશ્ચિયન શુડ બી એ ગ્રેજ્યુએટ ઇન ધ કોલેજ ઓફ સફરિંગ. પ્રભુનો દરેક સેવક એને સ્નાતકની ડિગ્રી મેળવવાની છે. કઈ કોલેજમાં? જ્યાં દુઃખો સહન કરવાનું શિક્ષણ આપવામાં આવે છે, ને ત્યાંથી. શું તારો દીકરો તૈયાર છે? તારા દીકરાઓ તૈયાર છે? વાલાઓ, સ્ત્રીઓનું મહત્વ પ્રભુની પાસે હતું, અને પોતાની એ સ્ત્રીને, એ બેનને અથવા તેની માસીને કહે છે કે જો આ મારું રાજ્ય છે. ઠપકો આપે છે, તું તારા દીકરા માટે રિઝર્વેશન કરવા માટે આવી છો, તો જૂઠી રીતે તું મારી પાસે આવી હતી. આ મારું રાજ્ય છે. ભલાઓ, ચોર પણ ત્યાં હતા, અને બંને ચોરને આપણે જાણીએ છીએ, એક બાજુ ડીમસ હતો, જમણી બાજુ આ બાજુ ગુસ્તાસ હતો. ગુસ્તાસ કહે છે, ઠઠ્ઠારી મસ્કરી કરે છે, અને જમણી બાજુનો ચોર એ સ્વીકારે છે કે આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, આપણે તો જે શિક્ષા આપણે ભોગવીએ છીએ વ્યાજબી રીતે ભોગવીએ છીએ. પણ આ વ્યક્તિએ, ઈસુએ તો કાંઈ ખોટું કર્યું નથી. અને પછી એક સામાન્ય પ્રાર્થના કરે છે, ઈસુ તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળશે. અને વાલાઓ, બાઇબલમાં લખેલું છે કે ઈસુ ત્યારે જ કીધું કે તું આજ મારી સાથે ભારત દેશમાં હોઈશ. વાલાઓ, ઈસુની પાસે જે કોઈ આવે છે એને કંઈક આપે છે. કોઈને ઠપકો આપે છે, કોઈને ખાતરી આપે છે. આ ચોરને ખાતરી આપી કે તું આજ મારી સાથે મારા દેશમાં આવીશ. શું મને તમને એવી ખાતરી છે? આપણે ઈસુની પાસે આવ્યા છીએ અત્યારે, શું આપણને એવી ખાતરી છે કે પ્રભુએ જે પ્રમાણે કીધું કે આજ તમે મારી સાથે મારા દેશમાં હશો? જો આપણને એવી ખાતરી છે તો ઈશ્વરના નામને આપણે ધન્યવાદ આપીએ.
ઘણી બધી વ્યક્તિ ઈસુની પાસે હતી. ચોર સિપાહીઓ હતા, ઠઠ્ઠા મર્સ કરનારા હતા, યાજકો હતા, લોકો હતા. એને માટે મધ્યસ્થી કરે છે. સલોમીને ઠપકો આપે છે. યોહનને અને મરિયમને માતા અને દીકરા તરીકેનો સંબંધ સ્થાપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ અવસ્થામાં પણ જણાવે છે. ચોરને ખાતરી આપી, વાલાઓ આજે આપણે આ સ્થળે આવ્યા છીએ, બધસ્તંભ પર ઈસુ લટકી રહ્યા છે. કલ્પના કરો, શું તમને ને મને ઠપકો આપવામાં આવે છે? ક્યાંય ખાતરી આપવામાં આવેલી છે? મધ્યસ્થી પ્રભુએ તમારા માટે કરી છે. જો કરી છે તો ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. જો કદાચ તમને ને મને ઠપકો આપ્યો છે તો ઠપકો સ્વીકારી લઈએ, ખાતરી આપીશું તો ખાતરી સ્વીકારીને આપણા જીવનમાં આપણે આગળ વધીએ. જો એમ કરીશું તો પ્રભુ આજના દિવસનો આનંદ અને આશીષ આપશે. પ્રભુ આ વચન સમજવાના માટે આપણે સર્વને પુષ્કળ કૃપા પૂરી પાડે પ્રાર્થના કરીએ. જીવતા ઈશ્વર, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર છો, દેવ છો. તમારા મરણ, તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે વચન દ્વારા તમે અમને આજે શિક્ષણ આપ્યું, એના માટે આભાર માનીએ છીએ. મરણ પામતા ઈસુને પ્રભુજી અમે નિહાળી રહ્યા છીએ, અને ઘણી બધી વ્યક્તિને તેણે પ્રભુજી કંઈક ને કંઈક આપ્યું. કોઈને જવાબદારી આપી, કોઈને ખાતરી આપી, કોઈને ઠપકો આપ્યો. હા પ્રભુજી, કોઈના માટે મધ્યસ્થી કરીએ. આજે અમે ક્યાં છીએ? શું અમે અમારા માટે તમે મધ્યસ્થી કરી છે? અમને ખાતરી આપી છે, અમને ઠપકો આપ્યો છે, અમને જવાબદારી સોંપી છે, તો પ્રભુજી અમે એ અદા કરી શકીએ, ખાતરી આપી છે તે પ્રમાણે અમે જીવન જીવી શકીએ. એના માટે તમારી સહાયતા અને મદદ પૂરી પાડો. ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમેન. માનનીય સંદેશાને માટે ને ઈશ્વર પિતાનો અને મહેશભાઈનો આભાર માનીએ છીએ. હવે આપણે દાનથી ઈશ્વરની સેવા કરીશું, ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 332 ગાવામાં આવશે. તે દરમિયાન જોડીનું દાન ઉઘરાવવામાં આવશે.
આપણા સ્થાન પર આપણે ઊભા થઈએ ને બંને દાનને માટે પ્રાર્થના કરીશું. જે આભા સ્તુતિનું દાન છે તેને માટે ને જોડી દાનને માટે, ને દીકરા એરિકને વિનંતી કરીશ કે તે બંને દાનને માટે પ્રાર્થનામાં દોરી જશે. ત્યાર પછી આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. પ્રાર્થના કરીએ. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમે અમને સર્વને અહીં દોરી લાવ્યા છો એના માટે. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, અનેકવિધ આશીર્વાદો આપ્યા છે એના માટે. હા પિતા, એ આશીર્વાદોમાંથી થોડા નાણાં જ્યારે તમારી પાસે લાવીએ છીએ ત્યારે અમારા આભાર સ્તુતિના અર્પણો, અમારા દાનાર્પણોનો તમે સ્વીકાર કરો. હા પિતા, એ દમડી આપનાર સ્ત્રીની જેમ અમે તમારી પાસે આવી અને ખુશીથી આપનારને દેવ ચાહે છે, તો ખુશીથી આપનાર અમે બનીએ એવું તમે થવા દેજો એ ખાસ વિનંતી કરીએ છીએ. મારા દાનોને તમે આશીર્વાદોથી ભરપૂર કરો ને એ દાનો તમારી મંડળીના ઉત્કર્ષને માટે વપરાય એવું તમે થવા દેજો. ફરીથી આ વસ્તુઓ તમારા આશીર્વાદોને માટે આભાર માનીએ છીએ. એમાંથી ફરીથી આપેલા અર્પણોનો તમે સ્વીકાર કરો એવી વિનંતી કરીએ છીએ. આ માંગીએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાને નામમાં માંગીએ છીએ, માટે કૃપા કરીને અમને આપજો પિતા. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ, તમારું રાજ્ય આકાશમાં કે પૃથ્વી પર રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. Stuti ho jo,